શાંતાબેન ભગાભાઈ, અશ્વિનભાઈ ભગાભાઈ, કપિલાબેન અશ્વિનભાઈ, મહેશભાઈ અશ્વિનભાઈ, નિમિષાબેન મહેશભાઈ, આ પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત થયા છો. ખૂબ સુંદર એવી સંખ્યા પણ થઈ. કાર્યક્રમ પણ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે. અમે લગભગ 6 વાગ્યે આયા. ભોજન પ્રસાદ બનાવતા હતા, બધા જમતા હતા. જમીને બીજા પ્રસંગોમાં જવાનું હોય તો બધા નીકળી પણ જાય. અને આપ સર્વે પણ બેઠા છો. કાર્યક્રમની રૂપરેખાથી આપ સર્વે વિદિત થઈ ચૂક્યા છો. સાહેબનો આદેશ હતો કે 10-10 મિનિટ બોલો અને પછી બાકી 30 મિનિટ સાહેબ બોલી જાય. ભજન, કીર્તન, સત્સંગ, સદવિચાર, જ્ઞાન, ભક્તિ, આ બધું મનુષ્યના જીવનમાં ખૂબ જરૂરી છે. આ પરિવારે નવું મકાન બનાવ્યું છે, ગૃહ પ્રવેશ કરાયો, વાસ્તુ પૂજન કરાવ્યું, સાથે સાથે સંતોના પાવન અને પુનિત ચરકમલોથી ઘરને પવિત્ર બનાવી દીધું. સાથે સ્નેહા કુમારી ને દિવ્યાંશ કુમારના બાલવાર છે, ચોલક્રિયાનો કાર્યક્રમ છે. આ પરિવારે મનમાં નક્કી કર્યું છે કે અમારા ઘરે નવું મકાન બનાવીશું, ગૃહ પ્રવેશ કરાવીશું, પુરુષાર્થ કરીશું, પરમાર્થ કરીશું. સાથે આ બંને બાળકોના બાલવાર ચોલક્રિયા પણ કરાવીશું. આ પરિવાર ભક્ત સજ્જનો છે, ભક્તિ પરિવાર છે. ગુરુદેવ ભીતર સાહેબ ને કાયમના માટે તેડાવે છે, પુરુષાર્થ પરમાર્થ કરે છે. આજે પણ પરિવારનું નામ તો ઘણા લાંબા નામો છે. ભગાભાઈનો પરિવાર, બચુદાદાનો પરિવાર, સાથે ભક્તરાજ સ્વ સોમાભાઈનો પરિવાર, રમેશભાઈ વગેરે. આ જીવનમાં ગૃહ પ્રવેશ કરાવીએ, બાલવાર કરાવીએ, ભજન કીર્તન કરાવીએ. આનો આશ્ચર્ય એટલો છે કે પુરુષાર્થ થાય, પરમાર્થ થાય. કેમ કે કહેવાયું છે કે પુરુષાર્થ વગરનું જીવન પાંગડું. સિદ્ધિ તેને જઈવરે જે પરસેવે નાય. માણસ પુરુષાર્થના 2 અર્થ છે. એક પુરુષાર્થનો અર્થ મહેનત, અને બીજો પુરુષાર્થનો અર્થ છે પરમાર્થમાં વાપરવું. ધનનો સદુપયોગ કરવો, તનનો સદુપયોગ કરવો, મનનો સદુપયોગ કરવો. તન, મન ને ધનનો સદુપયોગ થાય ત્યારે જીવનમાં વિકાસ થાય, અને તન ને મન ને ધનનો દુરુપયોગ થાય તો જીવનમાં વિનાશ પણ થાય છે. એક બાજુ વિકાસ થાય, બીજી બાજુ વિનાશ થાય. માણસને ભક્તિ ના હોય, ગુરુ પાસેથી ભક્તિની રીત નહીં શીખવ્યા હોય, બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, ઓળવા પહેરવાનું આ વ્યવહાર નહીં શીખ્યા હોય તો માણસની દુર્ગતિ પણ થઈ જાય. એટલે ગુરુની રીત, ગુરુએ બતાવેલી રીત આપણને ભક્તિ, જેવું તેવું ખાઈએ નહીં, જેવું તેવું પીવીએ નહીં, જેવો તેવો વ્યવહાર નહીં કરીએ, જેવી તેવી વાણી નહીં બોલીએ. સુંદર વર્તન, સુંદર વ્યવહાર આપણા જીવનમાં સુખ અને શાંતિ આપે. આજે ભગાભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. નવા મકાનના ગૃહ પ્રવેશમાં આમ તો કોઈ નવું મકાન બનાવે, નવી ગાડી લાવે, બરાબર, લગ્ન પ્રસંગ હોય, ભજન હોય, સંતોને અર્પણ કરીને જે વાપરવામાં આવે એને શું કહેવાય? પ્રસાદ કહેવાય. બજારમાં કોક ઉભા કેળા ખાય, સફરજન ખાય, ચીકુ ખાય, તો આ ચીકુ, સફરજન, કેળા ખાય એવું કે, પણ એ જ ચીકુ, એ જ સફરજન, એ જ કેળા ગુરુ મહારાજને અર્પણ કરીને, ભગવાનની મૂર્તિ આગળ મૂકીને, કહીએ ને ભોગ લગાવીને, સત્પુરુષ કો ભોગ લગાવી એમ કે, અર્પણ કરીને આરોગવામાં આવે ને શું બની જાય? પ્રસાદ બની જાય. અને હિન્દીમાં મકાનને પ્રસાદ પણ કહેવાય. પ્રસાદ લખે છે ને, પ્રસાદ. એટલે સંતોને અર્પણ કરીને, પૂજા કરીને, વિધિ કરીને જેનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય? પ્રસાદ બની જાય. આજે આ મકાનમાંથી ઘર બને, ઘરમાંથી મંદિર બને. રહેવાવાળા વ્યક્તિઓની અંદર પ્રેમ, ભાવ, ભક્તિ આવી જાય તો આ ઘર મંદિર બની જાય.
તીર્થ બની જાય. એટલે આ ખૂબ સુંદર વર્તન વ્યવહાર, મધુર વચનોથી જીવન પવિત્ર બનાવી દેવાનું. એટલે આ પ્રસાદ બની ગયું છે. અને પ્રસાદને પેટ ભરીને નહીં ખવાય, થોડુંક થોડુંક ખવાય, માપમે. બરાબર? એમ માપમે રેવાય. પ્રસાદ આરોગ્યા પછી માપમે રેવાય, થોડુંક થોડુંક. એમાં મંદિર બની ગયું, હવે પ્રસાદ થઈ ગયું. તો ખૂબ શાંતિથી વિચારોથી જીવન જીવવામાં આવે તો સુંદર સુખદ જિંદગી બને. જ્યારે બાલવારની વાત કરીએ, ચોલક્રિયાની વાત થાય તો નાના નાના બાળકો તો કોરી કેસટો. આ 16મા સંસ્કાર, 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે આ બાલવાર, મુંડન ક્રિયા. પાણી પીવું છે? તો આ મુંડન ક્રિયા, ચોલ ક્રિયા ઋષિ મુનિઓ આગળના સંસ્કાર વિધિનો કાર્યક્રમ બનાવેલો. ગુરુ મહારાજનો માથે હાથ મુકાઈ આશીર્વાદ લેવાય અને પરિવારે મનમાં નક્કી કર્યું છે અમારે ઘરે આ પુત્રી પુત્ર રત્ન સુંદર હેમખેમ નિરોગી રે, સ્વસ્થ રે, અમે પુરુષાર્થ કરીશું, પરમાર્થ કરીશું, એના નામ ઉપર બધાને ભોજન કરાવીશું, ગુરુ મહારાજને તેડાવીને પોતે સત્સંગનો લાભ લેશું, બીજાને સત્સંગનો લાભ અપાવીશું. એવો મનમાં સંકલ્પ કર્યો છે. સંકલ્પ આજે પરિપૂર્ણ કરી રહ્યા છે. અને આપ સર્વેની હાજરીમાં સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં તન મન ધનનો સદુપયોગ કર્યો છે. તો આ બાળકોને પણ ધન્યવાદ. આ કોરી કેસેટો, એમાં જેવું રેકોર્ડિંગ કરવું એવું રેકોર્ડિંગ થાય. સંસ્કાર 3 વ્યક્તિઓ પાસેથી મળે. સંસ્કાર સમાજ પાસેથી મળે, સંસ્કાર મા બાપ પાસેથી મળે અને સંસ્કાર ગુરુ મહારાજ પાસેથી મળે. 3 વ્યક્તિઓ સંસ્કાર આપે અને ચોથો સંસ્કાર એક જન્મજાત સંસ્કાર. બરાબર? જન્મજાત. કોક છોકરું માને નહીં, દંડાઈ કરે, બરાબર, અવરું કરે, એ જન્મજાત સંસ્કારો લઈને આવી. પણ આ સંસ્કારમાંથી સમાજ પાસેથી પણ સંસ્કાર મળી જાય. જેનો સમાજ સંસ્કારી હોય, અમારા સમાજમાં નહીં ચાલતું એટલે નહીં જ ચલાવવાનું, એવો રૂઢી રિવાજ હોય મહારાજ સાહેબ. એ રૂઢી રિવાજ પ્રમાણે જો જીવન જીવે, અમારા સમાજમાં શાંતિથી જીવવાનું, બીજાને જીવવા દેવાનું. આપણી ભારતીય સંસ્કૃતિમાં જુઓ તમે, આપણો સમાજ, આપણો દેશ કેટલો પ્રગતિશીલ દેશ છે. આપણા દેશમાં જ બધા ભગવાનો થઈ ગયા. પાકિસ્તાનમાં કોઈ ભગવાનો નહીં થયા છે, કોઈ અમેરિકામાં નહીં થયા, પણ અહીંયા જ કૃષ્ણ ભગવાન, રામ, મહાવીર, બુદ્ધ, સદગુરુ કબીર સાહેબ, નરસિંહ મહેતા, મીરા, આવા બધા દેવોની આ ભૂમિકા છે. તો આપણા દેશને ભારત માતા કી જય એમ કહીએ. કોઈ કે પાકિસ્તાન માતા કી જય, અમેરિકા માતા એમ કોઈ કે, પણ આપણે તો તુલસીને પૂંજવા વાળા, પર્વતોને પૂંજવા વાળા, નદીઓને પૂંજવા વાળા વ્યક્તિઓ છીએ. એટલે આપણે ભારત માતા કી જય એવું બોલીએ. તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવાય, પ્રકૃતિ પ્રમાણે જીવન જીવાય. પણ માણસ સંસ્કૃતિ પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતો નથી, વિકૃતિથી જીવન જીવે એટલે દુખી છે. પશુના આહારો લઈ લીધા માણસ. મનુષ્ય શુદ્ધ શાકાહારી પ્રાણી છે, પણ એવો માંસાહારી બની ગયો. બરાબર? સિંહને તમે ઘા નાખો દેવ્યો નહીં ખાય, વાઘને ઘા નાખે ખાઈ ગયો નહીં ખાય. ગધેડાને જો માંસાહારની ટુકડા મૂકે ગધેડો નહીં ખાય, પણ માણસ બધું ખાય. ગંગામાં જાય ગંગાદાસ, જુમનામાં જાય જુમનાદાસ, બધે જેવો જેવો ફરે એવો એવો બની જાય. પણ આ દુનિયાની અંદર મનુષ્યને પ્રકૃતિ પ્રમાણે જીવન જીવવાનું, સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાનું, તો આ સુખદ જિંદગી બની જાય. આપણે વાત ચાલતી હતી બાળકોની કોરી કેસેટ. કોરી કેસેટમાં જેવું રેકોર્ડિંગ કરવું એ રેકોર્ડિંગ થાય. અને બાળકોને મેં ઘણી વખત કહું છું, એ વાલરના વેલા સમાન. વાલરનું બીજ રોપો એટલે કર્યું હાલવું પડે. હાલવું પડે ને વિક્રમભાઈ? કર્યું હાલો તો વાલરનો વેલો વાડે ચડી જાય, અને કર્યું નહીં હાલો તો વાલરનું બી રોપીને નાનું એમ બેનો માતાઓ છે ને તુવેરો ને કટીઓ રોપી દે, પછી એમ કહીને વાડે ચડાવી દે, કડિયું મેલ દે, કર્યું જોખરું મેલે કર્યું કહેવાય. એટલે વાલરનો વેલો વાડે ચડી જાય. અને નહીં કર્યું હાલે તો નીચે ડોરાઈ જાય, ગાયો ભેંસો બકરો બધો ચરી જાય. એમ નાનું બાળક છે એ વાલરના વેલા સમાન છે. એને ભક્તિ રૂપી કર્યું હાલવાનું, સંસ્કાર રૂપી કર્યું હાલવાનું, તો એ વાડે ચડી જાય.
નહીં તો નીચે ડોરાઈ જાય, આમ તેમ ફેલાઈ જાય, બધું એનો વિનાશ થઈ જાય. એવી રીતે બાળકોને ભક્તિના સંસ્કાર આપો. તમે એક મુસલમાનને જુઓ ને નાની ટોપી પહેરાઈને નાના 4 વર્ષના છોરાને જાઓ નમાજ પડવા એમ કહીને મોકલી દે, અને નાની બાળકી હોય એને બુરખો પહેરાઈને મોકલી દે, ઓઢણી ઓઢાને બુકોનું બાંધીને મોકલે બજારમાં જોજો. પણ આપણે વાળા મંદિરે નહીં મોકલે. દર્શન કરાવો, મહાભારત શું છે, રામાયણ શું છે, ભાગવત શું, ગીતા શું, શ્લોકો બધું શીખવાડો. કેમ કે જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર બને, જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર બને, અને જેવું જેનું ચારિત્ર બને એવું એનું જીવન બને, અને જેવું જેનું જીવન બને એવું એનું મરણ બને. ધ એન્ડ, આ પૂરું થઈ જાય જિંદગી આટલામાં. એટલે ચિંતન ધારા આપણે બદલીએ, આપણા બાળકોને સંસ્કૃતિ શીખવીએ, બાળકોને માતા પિતાને પગે લાગતા શીખવો. કોકને એમ કે કેટલા પગે લાગે માતા પિતા, તે કે 2 વર્ષ એટલે લાગે, કે 12 મહિને એક વખતના, તે મને કમને. બરાબર, એવું નહીં. આપણે શીખવીએ. મહાભારત વાંચો તો ઘર મેં મહાભારત નહીં થાય, રામાયણ વાંચો તો ઘર મેં રામાયણ નહીં થાય. આ આપણા મહાકાવ્યો છે, સદગ્રંથો છે. બીજક વાંચો તો આત્મનું જ્ઞાન થઈ જાય. સાહેબને ખૂબ ભેદિક જ્ઞાન આપણે શ્રવણ કરાવશે કે જીવનમાં બાળકોને સારા સંસ્કાર આપીએ. સંસ્કાર વગરનું જીવન સુગંધ વગરના ફૂલ જેવું બની જાય. એટલે સંસ્કાર બચપનમાંથી આલવાનું ચાલુ કરી દો. પણ એક સંતને પ્રશ્ન કર્યો, મહારાજ સંસ્કાર ક્યારે આપવાના, એમ પૂછી દો એક સજ્જને. તો ગુરુ મહારાજે કીધું કે બાળકનો જન્મ નહીં થયો તેના 20 વર્ષ પહેલા સંસ્કાર આલવાના. જન્મ નહીં થયો એના 20 વર્ષ પહેલા સંસ્કાર આલવાનું ચાલુ કરવાનું. તો પેલા ભાઈ કે સમજણ નહીં પડી ગુરુ મહારાજ, 20 વર્ષ પહેલા એટલે જે બાળકી જે બાળક માતા પિતા બનવાના હોય એમને સંસ્કારી બનવાનું, પછી એના બાળકો સંસ્કારી થાય. ઘણા લોકો એવું વિનંતી કરે કે મારી પત્ની સીતા જેવી જોઈએ એમ, અને બેનો એમ કે મારો પતિ રોમ જેવો જોઈએ એમ. પણ આ પેલા રાવણ થી ફરે ભાઈઓ, તે પછી સીતા ક્યાંથી મળે, શૂરપંખા જ મળે ને. એમ બેનો પણ સીતા બનવું પડે, પતિવ્રતા બનવું પડે, નહીં તો પછી શૂરપંખા જ બને. શૂરપંખાને પતિ હતો તો રામને લખમને પહેનવા અડી કાઢેલી. બરાબર, તો એમ મર્યાદા વગરનું જીવન જીવે એટલે પછી ગડબડ થઈ જાય. મારે પત્ની સીતા જેવી જોઈએ તો પેલા ભાઈઓને રોમ બનીને રહેવાનું. મારો પતિ રોમ જેવો જોઈએ એમ વિચાર કરે બેનો, તો એમને હો સીતા બનીને રહેવું પડે. પવિત્ર જીવન જીવાય, નીતિ નિયમ ધર્મ કર્મમાં રહેવાય તો સુખદ જિંદગી બને. એનો આ મેન આશ્ચર્ય છે. તો અશોક મહારાજે પણ સુંદર વાત કરી, અને અહીંયા ગુરુદેવ શ્રી ભીતર સાહેબને પણ આપણે શ્રવણ કરીશું. અને ખૂબ સુંદર વિચારોથી લાભાવિત થઈ આ પરિવાર આવો જ ભક્તિ ભાવના ભજન સત્સંગ આ ઘરમાં બની રહે, સુખ સમૃદ્ધિ રહે, શાંતિથી જીવન યાપન થાય. અને નાના બાળકોને પણ ખૂબ ખૂબ આશીર્વચન. સંસ્કારી મા બાપને ઘરે જન્મ થયો છે, તો આવા જ સંસ્કારો કાયમના માટે બની રહે એવી શુભકામના પાઠવી મારી વાણી વિરામ આપું. આપ સર્વે પણ પોતપોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત થયા છો. આપ સર્વેના બાળકો પણ છે, આપ સર્વે પણ સંસ્કાર આપતા રહેજો, તો આપણું જીવન પણ સુખ સમૃદ્ધિ વાળું બની રહે. અને આપણે આપણા મા બાપની સેવા કરશું તો આપણા બાળકો આપણી સેવા કરશે. તો ધ્યાન રાખીને મેં કહી દઉં પાછા, એક્શન ટુ રિએક્શન, જેવી ક્રિયા તેવી પ્રતિક્રિયા. એટલે આ કુદરતી નિયમ, વૈજ્ઞાનિક નિયમ છે. એક્શન ટુ રિએક્શન, જેવી ક્રિયા કરીએ એવી પ્રતિક્રિયા. એટલે ક્રિયાઓ સારી કરીએ તો પ્રતિક્રિયા પણ આપણને સારી મળશે. કોકનું માન આપીશું તો આપણને માન મળે, કોઈને દુઃખી કરીશું તો આપણે દુઃખી થવાના, બીજાને ઉપયોગી થશું તો આપણને પણ બધા ઉપયોગી થશે. સર્વે ભવંતુ સુખેન, સર્વે સંતો નિરામયે, સર્વે ભદ્રાની પશ્ચંતી, મહાકચ દુઃખ ભાગ ભવે. બધાનું કલ્યાણ થાય, બધા સુખી થાય એવી ભાવના રાખવાની. બસ આટલું કહી મારી વાણી વિરામ આપું. ગુરુદેવને ભીતર સાહેબજીને વિનંતી કરીએ કે સાહેબ, એમ તો અમે કાઠો જીવ કહીને બેઠા જ છે બધા, અડધો કલાક 12:30 વાગ્યા, તો આપના મધુર મુખારવિંદરથી મધુર અમૃત વાણી શ્રવણ કરાવશો. તો ગુરુદેવ શ્રી ભીતર સાહેબને વિનંતી કે અમને બધાને સદવિચાર જ્ઞાન ભક્તિથી લાભાવિત કરશો. બોલે શ્રી સદગુરુદેવ કી જય. સદગુરુ શ્રી બંદી છોડ સાહેબ કી જય.
ગુરુ શ્રી ભીતર સાહેબ કી જય. સાહેબ બંદગી, સાહેબ બંદગી.